ગુડ મોર્નિંગ એવરીવન. ફરી પાછા મળી આપણે ગયા વિડીયોના અધૂરી વાત આગળ કરીશું. ગયા વિડીયોમાં આપણે ઇકાઈ 4 ઉઠો ધરા કે અમર સપૂતોની વાત કરી હતી, બરાબર, જેના લેખક કવિ છે દ્વારિકા પ્રસાદ માહેશ્વરી. તો આપણે પ્રસ્તાવનાની વાત કરી હતી, પછી ફરી પ્રસ્તાવના જોઈ પણ હતી અને કાવ્યનું પાઠણ અને સમજૂતી પણ થોડી ઘણી મેળવી હતી. આજે આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે. તો ચર્ચા શરૂ કરતાં પહેલાં તમને બધાને કહેવા માગું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવજો અને વધુને વધુ શેર કરજો. તો આપણે આપણી કવિતા પર પરત આવીએ. તો કે આપણે આમાં શેની વાત કરવાની આવે છે, તો કે સપૂતો, દેશના સુપુત્ર, સપૂતો એટલે કે સારા પુત્ર, એવા દેશના સારા પુત્રોની વાત કરવામાં આવેલી છે અને એમને કામ સોંપવામાં આવેલું છે. શું? તો કે એ કામ એવું સોંપવામાં આવેલું છે કે તમારે નવનિર્માણ કરવાનું છે. નવનિર્માણ એટલે શું? તો કે ભારત આ ગુલામીમાં જે ગુમાવી બેસેલું છે, અંગ્રેજોની આટલા વર્ષની ગુલામીમાં એણે જે ગુમાવી બેસ્યું છે ભારતે, એના હવે સુધારા વધારા કરી અને તમારે એને નવું નિર્માણ કરવાનું છે. એટલે કે નવા ભારતને સર્જવાની વાત કવિ અહીંયા કરી છે. ને આ કામ કોને સોંપે? તો કે દેશના અમર સુપુત્રોને સોંપવામાં આવે છે. એમના ખંભે આ જવાબદારી મૂકવામાં આવે છે. અને આઝાદી મેળવ્યા પછી શું બદલાવ આવે છે, શું નવી વાત આવે છે, એની ચર્ચા કવિ કવિતામાં કરે છે, જે આપણે વિસ્તારથી જોઈએ અત્યારે સમજૂતી સાથે, બરાબર. તો પહેલી પંક્તિ શું છે બાળકો? પહેલી પંક્તિ છે, ઉઠો ધરા के अमर सपूतो पुनः नया निर्माण करो, जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो, नई प्रात है नई बात है नई किरण है ज्योति नहीं, नई उमंगे नई तरंगे नई आस है सांस नहीं. તો આ પહેલાં પંક્તિમાં શું કહે છે કે હે ધરાના અમર સપૂતો, ઉઠો, તમે હવે ઊભા થાઓ, તમે પુનઃ નયા નિર્માણ કરો, એટલે ફરીથી નવું નિર્માણ કરો. જન એટલે કે લોકો, દરેક લોકના જીવનની અંદર એક નવી સ્ફૂર્તિ ભરો, નવો પ્રાણ ભરો. જે લોકો ગુલામીમાં માણસાઈ ગુમાવી બેસેલા છે એ લોકોને નવી સ્ફૂર્તિ આપો, નવા પ્રાણ ફૂંકો અને એ લોકોનું નવું નિર્માણ કરો. નઈ પ્રાત હે નઈ પ્રાત હે, પ્રાત એટલે કે સવાર. આ એક નવી સવાર છે, આઝાદીની નવી સુંદર સવાર છે અને આઝાદીની નવી વાત છે. નવી કિરણ એટલે કે પ્રકાશ, તેજ આવ્યું છે. એટલે હવે આપણે ગુલામીમાંથી દૂર આઝાદીની કિરણ એટલે કે તેજ સુધી આપણે પહોંચી શક્યા છે. ને નવી જ્યોતિ છે, નવી ઉમંગો છે, નવા તરંગો છે, નવી આસ એટલે કે આશાઓ નવી નવી છે અને સાસે નવી નવી છે. શું કામ સાસ નવી? તો કે હવે આપણે ગુલામીની સાસ નથી લેતા, હવે આપણે આઝાદીને ખુલ્લી સાસ લઈએ છીએ. એટલે કે આ બધું નવા કારણે નવું નિર્માણ કરો. નવી સવાર છે, નવી વાત છે, નવી કિરણ છે, નવી જ્યોતિ છે અને લોકોની અંદર કેટલાય ઉમંગો નવા આવ્યા છે. હવે લોકોની અંદર આશા બંધાયેલી છે કંઈક કરી ચૂકવાની પોતાના માટે. અત્યાર સુધી ગુલામીની જિંદગી જીવીથી હવે નવું કરવું છે. તો હે અમર સપૂતો, તમે ઉઠો અને લોકોની અંદર આવી નવી સ્ફૂર્તિ ભરો, નવા પ્રાણ ભરો અને નવું યુગનું નવું નિર્માણ કરો. બીજી પંક્તિમાં શું કહે? તો કે युग के मूर्जे सुमनों में नई नई मुस्कान भरो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. તો કે યુગના મુરઝાયેલા સુમનો એટલે કે ફૂલો, યુગના જે મુરઝાયેલા ફૂલો છે એની અંદર નવી મુસ્કાન ભરી દો. હે ધરાના અમર સપૂતો, તમે ઉઠો અને શું કરો? તો કે પુનઃ નિર્માણ કરો. પછી શું કહે છે? તો કે ડાલ ડાલ પર બેઠ વિગહ કુછ,
विहग कुछ नए स्वरों में गाते हैं, गुन 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 करते भौरे मस्त उधर मंडराते हैं। तो कि હવે તો ડાળ ઉપર બેઠેલા આ નવી સવારના રોમાંચક સવારના આઝાદીની નવી સવારના ઝાડની ડાળ પર બેઠેલા પક્ષી હોય તે જાણે નવા સ્વરોમાં ગાતા હોય ને એવું લાગી રહ્યું છે। એનો જાણે કે સ્વર રાગ બદલાયો છે અને ભવરા ફૂલોની ઉપર મંડરાતા બગીચામાં ભવરાઓ પણ જાણે કે ગુનગુન કરી રહ્યા છે। મસ્તીથી આઝાદીથી મસ્ત બની અને ગુનગુન કરી મંડરાય છે। नवयुग की नूतन वीणा में नया राग नव गान भरो, उठो धरा के अमर सपूत पुनः नया निर्माण करो। कवि अहींया शुं कहे छे तो कि नवा युगनी नूतन एटले के नवी, नवा युगनी नवी वीणा, वीणा एटले के आपणे खबर छे कि एक वाजिंद्र, पण अहींया संगीतनुं वाजिंद्र कही शकाय, बराबर। तो कि नवा युगनी नवी वीणानी अंदर नवो राग भरो, नवुं गीत भरो। हे धराना अमर सपूतो तमे उठो अने नवुं निर्माण करो, फरीथी निर्माण करो। कली कली खिल रही इधर, तो कि कली कली खिल रही इधर वह फूल फूल मुस्काया है, धरती माँ के आज हो रही नई सुनहरी काया है। कवि शुं कहे छे जाणे के एवुं लागे छे स्वतंत्रतानी आज़ादीनी आ सवारमां जाणे के अहींया इधर एटले के अहींया एक एक कळीओ खીલી ઉઠી છે અને એક એક ફૂલ મુસ્કાઈ ઉઠ્યા છે, હસી રહ્યા છે। જાણે કે ધરતીમાં આજે નવી સુનેહરી એટલે કે સોનેરી કાયા લઈને અંગડાઈ લઈને ધરતી જાણે બેઠી થઈ હોવ, એટલે કે ધરતી જાણે સોનેરી પોતાની 16 વર્ષની કન્યાની જેમ સોનેરી કાયા લઈ અને અંગડાઈ લઈને જાણે કે બેઠી થઈ હોય એની જેમ એની કલી કલી અને ફૂલ ફૂલ મુસ્કાઈ રહ્યા છે અને કલીઓ ખીલી રહી છે। नूतन मंगलमय ध्वनियों से गुंजित जग उद्यान करो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो। तो कि नूतन एटले के नवुं, मंगलमय एटले के कल्याणकारी, नवी कल्याणकारी ध्वनिओथी जाणे के जग उद्यान एटले के आ पृथ्वी उद्यान एटले आम तो बाग बगीचो थाय पण जगरूपी उद्यान एटले के आ धरतीने धरतीरूपी बगीचाने नवी अने मंगलमय ध्वनिओथी अवाजोथी गुंजित करो, एटले के एवी ध्वनिओने संगीतमय बनावी दो। हे धराना अमर सपूतो तमे उठो अने पुनः नवुं निर्माण करो। पुनः एटले फरीथी। छेली पंक्ति में शुं कहे तो कि सरस्वती का पावन मंदिर शुभ संपत्ति तुम्हारी है। तो कि सरस्वतीना पावन मंदिर जेवी धरती आ सारी शुभ संपत्ति कोनी छे तो कि तमारी छे। तुम में से हर बालक इसका रक्षक और पुजारी है। तो कि तमारी माथी ते हरेक बाळक ए आनो रक्षक पण छे अने एनो पुजारी पण छे। एणे एनुं रक्षण पण करवानुं छे ने एनुं भावन पण करवानुं छे। शत शत दीपक जला ज्ञान के नवयुग का आह्वान करो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो। शत शत एटले के जाणे के 100 ने हजारों दीवाओ, दीपक एटले दीवाओ प्रगटावी। सेना दीवाओ प्रगटाववाना छे तो कि फक्त वाटुना ने घीना नहीं, तो कि ज्ञानना, तो कि ज्ञानना हजारों दीवाओ पोतानी अंदर प्रगटावो। सपूतोने कही छे अमर युवानोने, तो कि पोतानी अंदर ज्ञानना हजारों दीवाओ प्रगटावो अने नवयुगने ललकारो, एटले के आवनारा नवा युगने ललकारो के अने हे धराना अमर सपूतो तमे उठो अने फरीथी नवुं निर्माण करो। आ અત્યાર સુધી અંગ્રેજોએ ભલે જે કર્યું તે આપણી સાથે, પણ
હવે તમે ઉઠો, ઉઠો અને આ યુગનું નવું નિર્માણ કરો. દેશના યુવાનોને, લોકોને જગાડો, નવી કાયા આપો, નવો રાગ આપો, નવી વિચારસરણી આપો. પણ તમે ઉઠો અને એનું નવું નિર્માણ કરો. કવિ અહીંયા દેશને એક નવા નિર્માણ માટેની યુવાનોને પ્રેરણા આપે છે કે આપણે યુવાનોએ ફક્ત આંખ બંધ કરીને ન રહેવું જોઈએ, પણ દેશને હંમેશા વિકાસ સાધવામાં, આગળ વધવામાં કે વિચારસરણી આગળ વધારવામાં મદદરૂપ બનવું જોઈએ. યુવાનોના માથે ખરેખર તો કેટલી મોટી જવાબદારી છે એ આ કવિતામાં, ગીતમાં લેખક કહી દે છે. હવે આપણે કવિતા પૂરી કરી એની પહેલાં ફરીથી એકવાર કવિતાનું ગાન કરવાનું છે. તો ફરજિયાત બધાએ ગયા વખતે ચાલો ચલાવી દીધું બરાબર આમનામ, આ વખતે ફરજિયાત બધાએ શું કરવાનું, સાથે કવિતા ગાવાની રહેશે બરાબર. જ્યારે કવિતા વાગે તો એની સાથે સાથે જ કવિતા ગાવાની રહેશે. અને ફરી પાછું કવિતાની ટૂંકી સમજૂતીવાળો વિડીયો પણ સાથે મૂકું છું બરાબર. એટલે રિપીટ થાય છે વાત સાચી, પણ એ તમારે સમજવાની જરૂર છે. એટલે ફરી પાછું વિડીયો મૂકીએ. આપણે કવિતાનું ગાન કરવાનું છે સાથે. કવિતા પૂરી થાય એટલે તમારે હોમવર્કમાં શું કરવાનું રહેશે બાળકો, તો કે શબ્દાર્થ, અભ્યાસમાં આખું લખવાનું છે, સ્વાધ્યાય પણ આખું લખવાનું રહેશે બરાબર. ચાલો, અભ્યાસ, સ્વાધ્યાય અને શબ્દાર્થ લખવાનું રહેશે. ભલે સ્વાધ્યાય પોથીની અંદર આમાંથી સવાલ આવતો હોય છતાં બધી ક્વેશ્ચન આન્સર તમારે લખવાના હોય છે બરાબર. સ્વાધ્યાય પોથીમાં આવે છે તો લખીએ કે નહીં એવું ટીચરને ન પૂછાય, ફરજિયાત આપણે લખવાનું છે બરાબર બાળકો. તો ચાલો હવે આપણે છેલ્લે કાવ્ય સાંભળી, ટૂંકમાં સમજૂતી જે છે કાવ્યની સાથે હું મૂકું છું તે સમજૂતી સાંભળી અને આપણે આ લેક્ચર પૂરો કરીશું બરાબર. ત્યાં સુધી તમને હું પહેલાં હોમવર્ક આપી દઉં છું. શું છે હોમવર્ક, તો કે શબ્દાર્થ, અભ્યાસ અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નો બરાબર. ચલો આપણે હવે વિડીયો શરૂ કરીએ. કવિતા ફરજિયાત તમારે લોકોએ સાથે ગાવાની રહેશે. धरा के अमर सपूतों देशभक्ति गीत में कवि द्वारिका प्रसाद माहेश्वरी ने प्रकृति के तत्वों से प्रेरणा लेकर अपने ज्ञान का नव उपयोग करके देश के नव सपूतों को नव निर्माण करने का संदेश दिया है. तो चलो बाल दोस्तों, हम सब यह देशभक्ति गीत सुनते हैं और समझते हैं. धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो. उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो. है नई बात है, नई किरण है ज्योति नई. नई प्रातः है नई बात है, नई किरण है ज्योति नई. नई उमंगे नई तरंगे, नई उमंगे नई तरंगे, नई आस है सांस नई. युग युग के मुरझे सुमनों में नई नई
मुस्कान भरो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। डाल डाल पर बैठ विहग कुछ नए स्वरों में गाते हैं। डाल डाल पर बैठ विहग कुछ नए स्वरों में गाते हैं। गुन 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 करते भोरे, गुन 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 करते भोरे, मस्त उधर मंडराते हैं। नवयुग की नूतन वीणा में नया राग नव गान भरो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। कली कली खिल रही इधर वह फूल फूल मुस्काया है। कली कली खिल रही इधर वह फूल फूल मुस्काया है। धरती माँ की आज हो रही, धरती माँ की आज हो रही नई सुनहरी काया है। नूतन मंगलमय ध्वनियों से गुंजित जग उद्यान करो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। सरस्वती का पावन मंदिर, शुभ संपत्ति तुम्हारी है। सरस्वती का पावन मंदिर, शुभ संपत्ति तुम्हारी है। तुम में से हर बालक इसका, तुम में से हर बालक इसका रक्षक और पुजारी है। शत शत दीपक जला ज्ञान के, नवयुग का आह्वान करो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो, पुनः नया निर्माण करो, पुनः नया निर्माण करो। बाल दोस्तों, कैसा लगा यह देशभक्ति गीत? बहुत अच्छा लगा टीचर। अच्छा तो बाल दोस्तों, अब हम इस गीत का सरल अर्थ समझते हैं। पंक्ति 1, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो।
इन पंक्तियों में कहा गया है कि उठो हे भारत के अमर पुत्रों, गुलामी की रात बीत गई है और आजादी का सवेरा हुआ है। अब तुम अज्ञान आलस्य की नींद से जागो और देश के नव निर्माण में लग जाओ। प्रत्येक मनुष्यों के जीवन में फिर से नया उत्साह और उनमें नए प्राणों का संचार करना है। उठो भारत माता के अमर सपूतों, उठो। पंक्ति 2। नई प्रातः है, नई बात है, नई किरण है, ज्योति नई। नई प्रातः है, नई बात है, नई किरण है, ज्योति नई। नई उमंगे, नई तरंगे, नई उमंगे, नई तरंगे, नई आस है, सांस नई। युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो। इन पंक्तियों में कहा गया है कि ये आजादी की नई सुबह है, नई बात है, नए विचारों की किरणें फैल रही हैं। सब अपने जीवन में नए प्रकाश का अनुभव कर रहे हैं। लोगों के मन में नई उमंगें हैं और हौसले की नई लहरें हैं। सभी के मन में नई लहरें हैं। सभी के मन में नई आशाएं हैं। देशवासी आज खुलकर सांस ले रहे हैं। युग युग के मुरझाए हुए फूलों में नई मुस्कान भरो और उसे फिर से खिलाना है। उठो हे भारत माता के अमर पुत्रों, फिर से नया निर्माण करो। पंक्ति 3। डाल डाल पर बैठ विहग कुछ नए स्वरों में गाते हैं। डाल डाल पर बैठ विहग कुछ नए स्वरों में गाते हैं। गुन 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 करते भोरे, गुन 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 करते भोरे, मस्त उधर मंडराते हैं। नवयुग की नूतन वीणा में नया राग नवगान भरो। इन पंक्तियों में कहा गया है कि आजादी की इस सुबह में प्रकृति भी आनंदित है। पेड़ों की डाल डाल पर बैठे पक्षियों के स्वरों में भी नए गीत गुनगुनाते हैं, यानी कि पक्षी भी जैसे खुशी का कोई गीत गा रहे हों। बागों में भौरे गुंजार करते गुन 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 करते हुए मस्ती से मंडरा रहे हैं। इस नई युग की वीणा में तुम्हें नए राग और नए गाने भरने हैं। उठो हे देश के अमर पुत्रों, फिर से नया निर्माण करो। पंक्ति 4। कली कली खिल रही इधर वह फूल फूल मुस्काया है। कली कली खिल रही इधर वह फूल फूल मुस्काया है। धरती माँ की आज हो रही, धरती माँ की आज हो रही नई सुनहरी काया है। नूतन मंगलमय ध्वनियों से गुंजित जग उद्यान करो। इन पंक्तियों के जरिए कहा है कि इधर उद्यानों में कली कली कलियां खिल रही हैं और हर एक फूल मुस्कुरा रहे हैं। हमारे देश में स्वतंत्रता के सूर्य का प्रकाश फैला हुआ है। जैसे भारत माता का शरीर आज सुनहरा हो रहा है। देश के सपूतों,
तुम्हें अपनी मंगलमय वाणी से हमारे इस संसार रूपी उद्यान को गुंजित करना है। उठो हे भारत माता के अमर पुत्रों, हमें देश के नवनिर्माण में लग जाना है और नया संचार करना है। पंक्ति 5। सरस्वती का पावन मंदिर, शुभ संपत्ति तुम्हारी है। सरस्वती का पावन मंदिर, शुभ संपत्ति तुम्हारी है। तुम में से हर बालक इसका, तुम में से हर बालक इसका रक्षक और पुजारी है। शत शत दीपक जला ज्ञान के, नवयुग का आह्वान करो। इन पंक्तियों में कवि देश के बालकों से कहते हैं कि हमारा देश सरस्वती का पवित्र मंदिर है। यहाँ की सारी विद्याएं ही हमारी संपत्ति हैं। तुम में से प्रत्येक बालक इस विद्या मंदिर का रक्षक और पुजारी है। तुम्हें यहाँ ज्ञान के कई सारे दीपक जलाने हैं और नए युग का आह्वान करना है और देश का भविष्य उज्जवल बनाना है। उठो हे भारत माता के अमर पुत्रों, देश के नवनिर्माण में लग जाओ। बाल दोस्तों, इस देशभक्ति गीत में कवि ने हमारे देश के पुत्रों को देश के विकास के नए रास्ते खोजकर देश का नवनिर्माण करने का संदेश दिया है। बाल दोस्तों, हमारे जीवन में अनेक बाधाएं और कठिनाइयां आती हैं। हमें निडरता से उसका सामना करके भारत देश को नव युग में उज्जवल बनाना है। તો અહીંયા આપણી કવિતા પૂર્ણ થાય છે, બરાબર। તમને જે સ્વાધ્યાયને અભ્યાસને જે આપેલો છે હોમવર્ક, તે હોમવર્ક કરવાનું રહેશે। અને કવિતામાં કોઈ સવાલ હોય તો તમે કમેન્ટ્સમાં પૂછી શકો છો બેઝિઝક, બરાબર બાળકો। અને મેં તમને સ્વાધ્યાયના અને અભ્યાસના બધા પ્રશ્નો લખવાના એવું એટલા માટે કીધું કેમ કે એવા પ્રશ્નો કમેન્ટ્સમાં આવ્યા છે કે ટીચર સ્વાધ્યાય પોથીમાં સવાલ છે તો પછી સ્વાધ્યાયમાં ફરી લખવાના। તો હા, સ્વાધ્યાય પોથીનું હોમવર્ક સ્વાધ્યાય પોથીમાં કરવાનું રહે છે અને નોટનું હોમવર્ક નોટમાં, બરાબર। એટલે એ રીતના હોમવર્ક કરવાનું રહે છે। તો આજે આ કવિતા અહીંયા આપણે પૂરી ડિક્લેર કરીએ છીએ। કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરીને પૂછી શકે છે। ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયો સાથે। ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ। ઓકે મિત્રો, ચાલો ફરીથી મળશું આપણે નવા વિડીયો સાથે।